જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે તો વાગી ગયા છે સવારના 7:30 ને આજના અમારા મંદિરના દર્શન કરાવું. ભગવાન હે મારા વાલા. આજે તો છે રવિવાર અને અમારે જો રસોડું સાફ કરી છે. બેનું કોઈ છે નહીં અને આજ કરવાનું જ હતું. આ બેનું ગયું એટલે આજ થઈ જાય ધાર્યું કામ, નકર કાંઈ થતું નહીં. જય શ્રી કૃષ્ણ મમ્મી. આજ ધાર્યું કામ થાય. હા, કરવાનું જ હતું પણ હા થઈ જાય. અને હોલનું બધું કરી જ નાખવું છે જેટલું થાય એટલું. તો આ બધા ખાના બહાર કાઢ્યા અને સાફસૂફ કરી. હા, અને સગીર ને પપ્પા તો ગયા હવાના વહેલા. ને આજે અમારે નાસ્તા પાણી બધું બાકી છે. લઈ આવ્યા ગાંઠિયા, ગરમા ગરમ ગાંઠિયા લઈ આવ્યા નાસ્તામાં. એટલે આજ તો નાસ્તામાં છે ગાંઠિયા. હાલો તમે ગાંઠિયા ખાઓ. મરચા અને ગાંઠિયા. હા, ગાંઠિયા ખાવા. હજી મનમાં જ ઓલું કરતા હતા પપ્પા. મેં કીધું પપ્પા ગાંઠિયા કાં તો પ્રદીપ કે પપ્પા કોઈક લેતા આવે તો થાય. લેતા આવે કેવું છે તો થોડાક લાવ્યા આમાં તો પછી. તો હાલો તમે ગરમ ગરમ ગાંઠિયા ખાવા તો ચા મૂકી દઉં ને પછી અમે લોકો નાસ્તો કરી લઈએ. ચા ને ગાંઠિયા ને હા, ને આ બધા ચટણી નળદન બધું ચાલુ છે ને. હા, આ બધા જો મસાલાના ડબ્બા છે તો બધું મમ્મી ચાળતા જાય ને અમે આ બાજુ ખાના કરી નાખીએ. હા, તો હાલો તમે લોકો નાસ્તો કરો. તો મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? અત્યારે તો સમય થઈ ગયો છે 11:15 જેવો અને હું ગયો હતો બહાર આપણે કામકાજ માટે અને અત્યારે ઘરે આવ્યા છીએ અને ઘરે ચાલે છે કામકાજ. અને સૌથી પહેલા બધાને 26મી જાન્યુઆરીની પ્રજાસત્તાક દિનની બધાને શુભકામના. આજે 1950માં પહેલી વાર આપણું બંધારણ બંધાણું અને આપણે બ્રિટિશોમાંથી આઝાદ થયા તેના માટે બધાને ફરીથી શુભકામના. તો આજે બધા મોસ્ટલી બધા બાળકો તો અત્યારે સ્કૂલે કંઈક ને કંઈક નવું નવું પોતાના સ્કૂલની અંદર નિશાળની અંદર બધા ગયા હશે અને કંઈક જે કાંઈ જે રીતે ઉજવતા હોય એ રીતે બધા આપણો પ્રજાસત્તાક દિન આજે ઉજવો છે. તો ફરીથી પાછી બધાને એની શુભકામના. અને આ બાજુ જો અમે ઉજવીએ છીએ અને ઘરે ચાલુ છે અત્યારે અહીંયા કામકાજ બધું સાફ સફાઈનું. કેમ અચાનક આ હાથમાં લીધું? ગામડે થયા પછી પહેલી વાર થાય છે. બરાબર, સરસ. લે પાછો મોટો ફાયદો એ છે આ કામ કરવાનો મોટો હેતુ એ છે કે અમારા મુખ્ય બે હેતુ હાજર નથી. એટલે મુખ્ય હેતુ બે હાજર નથી એટલે વળી આજે ગોઠવાઈ ગયું. હા, એટલે એ બે હવન મામાની ઘેરે છે એટલે એવું છે. આ બાજુ મારી બાએ રસોઈનો મોરચો સંભાળ્યો છે. બરાબર છે. સમય અંતરે ભૂખ પાછી લાગે એટલે જમી લેવાય. બધા નાસ્તા બધા ગાંઠિયા ખાઈ લીધા છે ને? હા, જમાવટ કરી લીધી. હા, મેં ત્યાં ખાઈ લીધા. ફાફડી, જલેબી, મરચાં હતા કે દાદા નાસ્તો જમવાનું તો ઠીક છે. બધું નાસ્તો કરી લઉં છું તો કે એ કરીએ. મેં આવે તો બારિશ ના શું કહેવાય પાવણા તમારે ત્યાં કરી નાખીએ. બપોર પાછું જમવા જાય પાછું 2 કલાક કાઢું ત્યાં આગળ પડી જાય. 2 વાગે કથા 2:30 વાગે નીકળવાનું છે. 3 વાગે કથા ચાલુ કરવાની છે. આપણે તો છે કાકું છે ને. હા, મારે જો કે 2:30 વાગે 3 વાગે ત્યાં પૂગી જવાનું છે કે દાદા આપણે 5 વાગે પૂરી કરી દઈએ છે. આ બાજુ જો સાફ સફાઈ બધું હાલે છે અને અહીંયા આ બાજુ બધું સોફા બધું લીધું છે ને આ બાજુ પોતા અને નીચે આ બધું બધું ખરાબ થઈ ગયું હોય એ બધું કર્યું. પડદા બધું કાઢી નાખ્યું છે. થોડુંક અંજવાળું ગામડા જેવું પડે છે આજે અહીંયા, હે ને? હા, નકર ત્યાં તો એટલું મસ્ત અંજવાળું પડે ચારે બાજુથી અંજવાળો. એટલે આમ કે લાઇટની કઈ જરૂર ન પડે. અહીંયા એના બધા લાઇટ રાખવી પડે અહીંયા સામે ત્યારે તમારા મોટા આમ લાઇટ મારે. નકર તો આમ બધું અંધાર્યું લાગે. ગામડે ફાયદો સારો હતો કે આમ વિડીયો સારો બને અને લાઇટની જરૂરી ઓછી પડે એવું બધું થાય છે. મદદમાં આવવું પડશે.
કે થઈ જશે ઓલા કને એક હરખું નથી થતું જો ત્યાં એવું થાય છે. હા, બે હરખું કરવું પડશે. તો ચાલો, અમારા બેન તો વાસ્તાબેનનો ફોન આવી ગયો છે. ત્યાં મામાને ઘડી કામથી આમ રમાડે છે. સવારમાં વહેલી ઉઠી ગઈ 6 વાગ્યામાં અને ઉઠીને તરત કે ચાલો મામા મને મૂકી જાઓ ઘેરે. પછી માંડ મનાવી કે કીધું વાર છે, કાલે મૂકી જઈશ. પાછી સુઈ ગઈ. અત્યારે ઉઠી કે નાસ્તો કરવો છે. તો નાસ્તા કે પૌવા બનાવી દઈ તો કે નહીં ખમણ ખાવા. મામા બિચારા ખમણ લઈ આવે એની હાટું. ખમણ લઈને જેવા ઘેરે પીગા નહીં કે દેવું આ પછી ખાય. એ સ્કૂલે ત્યારે મેં કીધું એમ સ્કૂલે ગયો એટલે ઘરે આવીને હજી બે ખાવા બે નથી કે તીખા લાગે નથી ખાવા. એટલે મામાને શાંત કરી દીધા છે અને ધંધે લગાડ્યા છે. આમ કે આમ દોડાવે છે, બધું કરે છે. એટલે અત્યારે નવડાવે છે ને એવું બધું. એટલે લાગતું નથી કે આજની રાત કાઢે. કદાચ જવું પડે એવું લાગે છે. પછી કઈ ખબર નહીં, જો આવી જાય તો રોકાય. કા આમ રોતી તો નથી? કા રોઈ નથી? ઘડી ખબર ઉઠી હતી મને કાચી નીંદરમાં એમ થયું હોય. બે ભેગું છું. એના મામા કંટ્રોલમાં હાલતા હોય છે. ખીજાડા ઘણો સમય થઈ ગયો. બહુ તોફાન કરતા હાવ નાની હતી પણ તો એ ખીજાડા તોફાન કરે બોલાવે મામા પછી મામા અફસોસ થયું થોડું ખોટું ખીજાવે ગયું. એટલે આ વખતે કંટ્રોલ મામા કંટ્રોલ હાલે. મામા ખમણ બોલાવે કે મામા ખમણ, મામા થોડીને ખમણ લઈ આવે. પછી મામાના એટલે કંટ્રોલમાં રાખેલ છે. કહું છું એટલે મામા થોડા વાર કરશે. મામાને ઘેરે છે ને આ લઈ આવો તે લઈ આવો એવું બધું ચાલુ રહે. ઠીક છે, ચાલો તો રસોઈ બની જાય. આજે મારે વિડીયો મૂકવાનો સમય બાકી છે. મેં કીધું આપણે બપોરે મૂકીશું એટલે બધું એડિટિંગ કરીને આગળ જે ફ્રી થઈ ગયો છે બધું કરી નાખ્યું છે. હવે એક્સપોર્ટ ને બધું થાય એટલે આપણે અપલોડ થઈ જાય એટલે આપણા સમયાંતરે હવે મૂકું છું 12:30 અથવા 1ના ગાળાના 12 થી 1ના ગાળામાં ગમે ત્યારે કોશિશ કરી મૂકી દઈએ. એમ ક્યારેક ઓલી આમથી આમ થઈ જાય 1 ને 10 ને ઓલું, કારણ કે કામકાજ હોય હમણાં બધું. કારણ કે જવાનું એવી રીતે થાય કે ફોન આવે તરત ભાગવાનું થાય. ત્યારે 15 મિનિટ અડધી કલાક આમથી આમ ફેરફાર થાય. પણ કોશિશ રહે કે આપણું 12:30 કે 1:30 વચ્ચે ગમે ત્યારે મૂકી દઈએ તો રસોઈ બની જાય. પછી બધા અમે લોકો જમવા બેસશું અને પછી જવાનું છે પાછું 2 વાગે. મારે 2:30 વાગે કથા કરવા. મારા પપ્પાને જવાનું છે 1 વાગે. એ થોડાક વધારે આગળ જવાના છે. હું થોડુંક આમ અહીંથી 15 કિલોમીટરની છે, લગભગ 25 કિલોમીટર આખા એ રીતનું છે. તો ચાલો જ્યાં બધા કામકાજ પાછા લાગી ગયા છે. બધે પંખા લુવામાં હરખા બધે ધૂળ આવે. પાછું 2 દિવસ પાછું ભરાઈ જાય ને એમાં પાછો રોડ બને એટલે વધારે આવું બને. રોડ અહીં બનવાનું ચાલુ છે અને કાલે તો માંડ એક ટ્રક નીકળો તો ગાડીને દગાડીને રહ્યો જો અહીંયા. એ ભાઈ ખબર નહીં પડી હોય અહીંયા ગાડી પડી તો ફૂલ 4 વ્હીલર હે એટલે એવું છે. તો નીકળી ગયો ટેમ્પો. ઠીક છે, તો ચાલો બસ જો અત્યારે તો વાગી ગયા છે 5:30 અને અમે લોકો ચા પાણી પીને ચા તો મોડા જઈ માતા ને એવું બધું હતું. બધું કામ ને કાજ કરતા હતા એટલે એને કપડાનું બધું મોડું થયું એટલે ઘડીક આરામ કરી ચા પાણી પી લીધા. અને હવે હું જાઉં છું આસ્થાને લેવા. આસ્થાબેન ફોન આવ્યો કે મારે મને હવે લઈ જાઓ પ્રદીપ ગયા છે કથામાં. તો એ ત્યાંથી સીધા આવશે અને હું અહીંથી જાઉં છું એવું કે છે. અને અમારા પપ્પાભાઈ તો જો અહીંયા એ પપ્પા એ તું ઉઠી ગયો એ ભાઈ તું જવાનું એ પપલા બાપા એ પપ્પા એ ભાઈ હું ટાટા જાઉં હો. ટાટા આમ જો ટાટા હું જાઉં હો. હા હું જાઉં. ટાટા ટાટા હાલો હું જાઉં હો. જાવ ને આવું તારે એ મમ્મી હંકેલે છે કપડા ગયા તો ભાઈ આવી ગયા ઉઠી ગયા એટલે હા તો હા એને હંકેલો ટોપલામાં બેહું તારે ટોપલામાં બેહું. તો બસ હાલો ત્યાં જઈને તમને બતાવો. બસ જો અત્યારે તો અમે મારા ભાઈ ઘરે પોગી ગયા અને હું આવી એકલી ને વાહેથી પ્રદીપ સીધા આવ્યા કથામાંથી જો પોગી ગયા. હા હું પેલા પોગી ગઈ. આ તો રહેતી જ નથી એટલે તો ફોન ના એવું થોડું હોય.
ના ના મેં તો નવરી નહોતી એકવાર. હા તો મારે આપણે ઘર સાફ કરતા હતા અને મેં માધવીને કીધું તો નો રે ને તો મને ફોન કરજે. એને તો મને ના જ પાડી કે મારે મેં જો ને તમે હતા ને ફોન કર્યો હતો ને કે મેં કીધું શું કરું બેન કે હું તો સવારે જ આવી. ત્યાં પાસે વાહેથી ફોન આવ્યો. હા એને કરી દીધો સાનમનો. માધવીને બધા લાંબા છા તો કે પડદા આડી કે ફોન કરી દીધો મમ્મી તો કઈ આવસ મને લેવા કે આ કોને અરે વાત કરે. માધવી બેઠી થઈ. માધવી કે મને તો ખબર નથી અમે લાંબા છાય કે પછી રહ્યો તો પછી શું કે હું નહીં આવું કે હું નહીં આવું પણ ઓલી દેવું હુઈ ગઈ હતી. હા રાતે હેરાન થાય ને. હું કહેતું તું મામા નો ફોન મારા મેં તો મને ખબર હતી કે મેં તમારો ફોન જોયો ને તું ઘેરે પૂગવાઈ ગયું. ઘેરે એવો ફોન એવું લાવ્યો ને એ મૂક્યો ખિસ્સામાં મોબાઈલ તાર કહેતો તમારું મિસ કોલ જોયો મારે ઘર તો મેં કીધું આ બેન ધંધે કરવા નથી થતો કઠણ થઈ ગયો. પછી ઉપર આવીને કે જાગો કલ્પેશભાઈ ફોન આવ્યો કે મેં તો કરો જ ખરા કે હું નહીં કરું. પેલા મેં રાહ જોઈ મેં કે જાગો કે છે એ બોલી ને એટલે મેં કીધું ઠેકાનો તો એનો નથી લાગતો મતલબ રેવા નથી રહેતી બસ તોય પાછી હું તો એમ જ કહું પેલા તો જાગું રાહ જોઈ જાગું કઈ બોલે છે તો ફોન એવો નથી. મેં કે જો નો રહેતી હોય તો પાછું તમારામાં ન ઉપાડો મારામાં આવે પણ એવું કઈ નહીં હોય. તોય સવારની વાત તો મેં બપોર તો કાઢ્યા મેં ફોન કરું ને પાછી વેન કરે મારે આવવું એટલે મેં ફોન ન કર્યો. તે હું કહેતી સવાર વહેલી ઉઠી ગઈ. એને રોકાવાનું ઈ પેમેન્ટ ખોટે ખોટું નાટક માધવી ગીરાણો નથી પી ગયો. મોડી તો ઉઠે જ છે પણ વેલું ઉઠાઈ ગયું કસકસ કરતી હોય ને એટલે તો બસ જો અમે પોગી ગયા ને માથી બનાવીશ ચા પીને પછી શું પ્રોગ્રામ છે ભાઈ? કેરનું હવે ઘણા મહિના આવ્યા એટલે કેટલાક મહિના છે હમણાં? 2 મહિના છે 2-3 મહિના દિવાળી પછી. હા હા દિવાળી પછી ન થાવી દિવાળી. હા એટલે ખુશી અમે બધા ન આવ્યા મમ્મી આવ્યા તે અમે કેટલા દી આવ્યા હતા એ પછી ક્યાં આવ્યા? હા એને મૂકવા ચાલી મારે 11-12 ના એક પેલો પૂરો થયો. આપણે કંકુ પગલા હતા ને ઋત્વિક ના 3 મહિના છે. હા 3 મહિના પાકા. 3 મહિના તો બસ હાલો ચા પાણી પી લઈએ પછી ભાઈ તો કહેશે કે બહાર જાવું ને ઘેરે બનાવી નાખ્યું હોત તો ઘેરે થોડું બનાવે. જો માધવી ચા બનાવે. હા તો હાલો તમે લોકો ચા પીવા. જો સાયકલ ચલાવે છે દેવું ને આસ્થા બે રમે છે બહાર શેરીમાં અને પરભા માસી જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા અને પેલા તો આવ્યું આસ્થાને ને દેવું ને મંચુરિયમ ખાવું છે એટલે મંચુરિયમ આવ્યું અને અમારો હજી નથી આવ્યું. શું કીધું આપણે ઓર્ડર? કોલ્હાપુરી શાક કોલ્હાપુરી છે કાજુ કરી અને રોટલી ને એવું બધું છે. હા જો આવી ગયું છે. અમે આવ્યા છીએ અહીંયા.
બનાવું